તો ચમસા મારું મેવણા તો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જોયો જઈને ડેફિનેટલી જોતા આવો અને આજના બ્લોગમાં પણ પૂરેપૂરો સપોર્ટ કરજો. તો મિત્રો હવારમાં આપણા હાથમાં આપણે લઈ લીધું છે આ છે ચુંબેલીઓ. તો ચુંબેલીઓ વધી જશે તો કટિંગ કરીને આપણે બીજા વાવવી પડશે. તો આના માટે પહેલાં એક માટલાની જરૂર પડશે. તો પહેલાં એક માટલું કાપી લઈએ આપણે. તો મિત્રો આપણે હાલ વાડામાં આવી ગયા છીએ. ચમ આવ્યા છીએ ચમકે માટલું આપણે જૂનું હોય વાડામાં જ પડ્યું હોય. જો આજે આપણું માટલું જૂના આપણા ઘરનું જ છે. જૂનું માટલું જે આપણે વાળા મેકીશું. બીજો માટલું તો કને પડ્યો છે ખાસો. તો આ માટલું લઈને આવ્યા છીએ અને આપણા જોડે હાલ દાંતેડું છે. તો મસ્ત આટલાથી કટિંગ કરી દઈએ. જેવું આપણે પેલું માટલું ચુંબેલી વાઈને એ રીતનું કટિંગ કરી દઈએ તો જેવું અંદર વાવતા ફાવે તો આનું કટિંગ કરી દઈએ પછી તમને બતાવીએ. તો ફાઇનલી મિત્રો માટલું તોડ નાખ્યું છે. જો આ માટલાનો એક કટકો અને આ બીજો કટકો થોડું નેનું થયું છે પણ ચાલશે. અને આ રીતે મેકીને અને અંદર માટી ભરવી પડશે આપણે. તો મિત્રો આપણે માટલું કટિંગ કરી તમને બતાવી જો આપણે માટી ભરવી પડે પણ આપણે માટી નહીં ભરતા આપણે ભરીએ છીએ પ્રોપર કમ્પોસ્ટ ખાતર. આ દેખાય બધું જે પડ્યું ને બધું ખાતર જ પડ્યું. આટલામાં પગ નેચરથી લઈને બધી જગ્યાએ ખાતર પડ્યું છે. આ લગભગ હશે 4-5 વર્ષ જૂનું કોઈલું. તો આપણે આ જો હું બતાવું તમને પહેલાં આ જ ભરવાનું થાય છે. અને આ આપણું માટલું આ એક આપણો કટકો એટલા માટે લીધો છે કે આપણા આટલે એક ચકલીનો હોલ છે. તો આટલો મેકો જેથી માટી પોણી ભરતી વખત બહાર ના આવે. તો પહેલાં માટી બધી ફિલ કરી દઈએ આમાં. તો મિત્રો આપણામાં માટી ભરી દીધી છે. જુઓ આપણે કુંડું આખું માટી આ માટી હાલ હુકી છે. થોડું પોણી માગે છે. પોણી વેચે એટલે કમ્પ્લીટ થઈ જશે ને આ એકદમ પોચું રહેશે જેથી ચુંબેલીઓને હટ ગ્રો થઈ શકે. તો મિત્રો જો હું તમને બતાવું પહેલાં આપણી ચુંબેલી આપણે જૂની પોટમાં વાયેલી છે. અને આજે આપણે હાલ જે માટીથી ભરીને લાવીએ તો પોણીથી પહેલાં મને મસ્ત પલાળ દઈએ જેથી તો ઘડી ભેનું થાય તો આપણા ચુંબેલી બધી બેટી નાખીએ પછી અમે વાવી દઈશું. બરાબર ને? તો ફાઇનલી મિત્રો આપણે પોણી ભરી દીધું છે. જો હું બતાવું તમને આપણા કુંડા અટકાઈને પોણી ભર્યું છે. હાલોના સાઈડમાં મૂકી તડકા જેથી પોણી અંદર ચુવન બધી માટી ભેની થાય. તો આપણે બધી ચુંબેલીઓ કાતરથી મસ્ત કાપી દઈએ પછી પેલા વાવી દઈશું. બરાબર ને? તો મિત્રો બધી ચુંબેલીઓ કાપી નાખી છે. જુઓ આપણે બધી ચુંબેલીઓ એક્સ્ટ્રા જેથી ઉપરથી આપણે કાપી નાખી છે. હવે બધી અમે વાવીશું ને થોડી ઘણી જે આ કોરી જગ્યાએ દેખાય ને આ બાજુ વાવીશું જેથી બે કમ્પ્લીટ ફિલ થઈ જાય. તો પહેલાં વાવી લઉં પછી તમને બતાવું. તો ફાઇનલી મિત્રો બે પાર્ટમાં આપણે વાવી દીધી છે ચુંબેલી. જુઓ આ આપણે જૂની ચીમાં આપણે તોડી અને આપણે નવી ચીમાં આપણે હાલ વાવી છે. તો હવે અતિને એમની જગ્યાએ મૂકી દઈએ પાછું ગ્રો થશે એટલે હું તમને બતાવે. તો મિત્રો આપણે બે પોટીની જગ્યાએ મેં લીધો છે. જુઓ પહેલું આ જૂનું ના બીજું નવું. બરાબર? તો મિત્રો આપણા ગામમાં બધા ભાઈબંધો ભેગા થયા છીએ ખરા બપોરે. જો કે એકમ આપણે સોયલા ઉભા છીએ આપણા બધા ભાઈબંધો આ અને આપણે છીએ રોમાપીના મંદિરની હોમું. તો મિત્રો આપણે સજવા મંદિરની આગળ છે. મેં તમને કીધું હતું કે આપણા મંદિરની આગળના સાઈડમાં ઓટલો બનાવશો જીસીબી આવી હતી ખોદીને જઈ હતી. આપણે જ્યાં પાયા ગોદવા પડશે તો પાયા ગોદવા માટે કારીગરો એકન પોણી છોડી દીધું છે તેથી માટી યારી ઢીલી થાય અને કાલથી પાયા ગોદાશી ચમકા આ એરિયા બધો દેખાય ને આ બધા ઓટલો આવી જશે તો ખૂણા 3 સુધીમાં. મિત્રો આપણે પોણી કેલ્બો લઈ લીધું છે. આજે આપણું સદીમન મંદિર પોણી કેલ્બો લીધું ચમકા પોણી પતી છે. આપણે કારીગરોને પોણી ભરવા જવાનું છે તો આપણે હમણાં મંદિરે જઈએ જેથી ઠંડુ પાણી પરીએ કાંઈ. તો મિત્રો આપણે હમણાં મંદિરે આવ્યા છીએ હાલ ઠંડુ પાણી ભરવા માટે. આપણે હનુમાનજી દાદાનું મંદિર અને આજે આપણું જગ ઠંડુ પાણી ભરવાનું ચાલુ છે. જુઓ થોડો ટાઈમ લાગશે અને રાગે ભરીને જઈએ ચમકે ઠંડુ ભરી જવાય ના કે ગરમ તો આ ચકલી આવે જ છે ફૂલ સ્પીડમાં પણ ગરમ નહીં ભરી જવાનું ઠંડુ જ ભરી જવાનું હોય આપણે. તો મિત્રો આપણે ફાઇનલી ઠંડુ પાણી ભરી દીધું છે. જુઓ આપણો જગ અટકાઈને ભરી દીધું છે આપણે ઠંડા પાણીનું. તો હવે આપણે પાણી લઈને અહીંથી જઈએ સદીમાન મંદિરે કાર્યક્રમ પાણી હાલ દઈએ પછી આપણે જવાનું છે મેહોણા. તો મિત્રો આપણા ગામમાં હાલ વાતાવરણ છે ભયાનક અંધાર્યું છે. જો તો વાતાવરણ અંધાર્યું છે ને ફૂલ વાયરો છૂટે છે એટલે બીક છે કે કોઈ રહેશે કે નહીં વરસાદ આવશે કે નહીં. ઠંડો વાયરો આવીને બધો કાગળ ચોક વરસાદ ચાલુ હશે તો વરસાદ આટલો પડે સારું છે પણ મને નહીં લાગતું વરસાદ પડે. તો મિત્રો હાલ આપણે આવ્યા છીએ સદીમાન મંદિરે હમી હોજે નારિયેળ કરવા માટે. આજે આપણું સદીમાન સ્વામી માકણા મંદિર હાલનું નવું મંદિર પાછળ બંને તમને ખબર હશે
તો આપણે આ ત્રણ નારિયેળ કરવા માટે આવ્યા છીએ. આ અગરબત્તી તો આપણે નારિયેળ કરી દઈએ. તમે કોમેન્ટમાં જય માતાજી લખી દો. તો મિત્રો આપણે અંધારામાં આવ્યા છીએ ખેતરમાં મંડળની ટ્રેનિંગ કરવા માટે. જોવા બતાવું હું તમને આપણા બકુભાઈ, આપણા ગોપાલભાઈ, કરણભાઈ, સલા કાકા અકાન ફૂલ ટ્રેનિંગ ચાલુ છે. તો કોઈને જય રમાપી લખો તમે, આપણે ટ્રેનિંગ કરીએ. તો મિત્રો હાલ આપણો ખેતરમાંથી ગમાય છે, એમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે. મારો હમણાં સોડા ચાલુ છે. હા ભાઈબંધો એકન્સ ને આપણા બધા વરસાદમાં અળાઈઓ ફૂલ છે. એક પેલો રહ્યો આટલા લે આગો ના હે અમારે ભાઈ શરમ આવો. આ બધા ટી શર્ટો શર્ટો કાઢી કાઢીને બેસી ગયા છે અળાઈઓ ફોડવા. તો મિત્રો આપણે રમાપી રહ્યા છીએ. આપણે અકાન ફેરાદબાની મંડળી લખી છે. દાદાને બે જુઓ વરસાદ ચાલુ છે એટલે અંદર બેઠા મંડળી લખી છે. અરે તો ફાઇનલ મિત્રો આપણે ઘરે આવી જઈએ છીએ. પૂર્ણા 12 થઈ છે રાતના. તો આજનો બ્લોગ આપણે આટલો પૂરો કરીએ. તો મળી કાલે નવો બ્લોગ સાથે. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી સપોર્ટ કરજો. જય માતાજી, જય રમાપી.